અહીંયા હવન ચાલુ હતો અહીંયા હવન ચાલુ હતો એ હા ચાલુ હતો લાગ મને નથી ખબર આ ભાઈ અમારા ભાઈ વાંદરી ભાનો ગમે ના ફીટ થઈ જાય જ્યાં મઠ્ઠો હોય ના પેલા હોય હા અને કેમેરામાં જવાની જરૂર છે કેમ છે યુટ્યુબ ફેમિલી મજામાં તો છે મારા બ્લોગ જોતા બધા મજામાં તો તમને એમ લાગ્યું આ કેમાં બેઠો છે તો હું છે સરકારી નવી બસ નીકળી છે કેસરી કલરની તો એમાં સેવી તો બધા જ આવી સેવી અમે છે ને વર્તે જ જવાના છે આ સ્પેશિયલ મહેમાન સુરતના છે આ સુરતના છે આ બે સુરતના છે કાળા કાળા પહેરે ને અને એક અમારા પરીક્ષિતભાઈ આડા ફાટી ગયા છે અને આ કુણાલભાઈ છોટો લીટી જેવા લાગે છે એમ કે તમારા બ્લોગમાં તમારું સ્વાગત છે તમે નવા બસમાં બેસી ગયા છો એસી વાળી છે એટલે મજા આવે છે આપણે ઓલા બ્લોગમાં આપણે ઉતાર્યું હતું તો થોડુંક આપણે સીટ નહોત મળી અત્યારે બધી ખાલી છે જોવો અહીં બધે બોલ તારે શું બોલવું છે અરે બોલ યાર તું કહેતો હતો કાંક બોલ હું બોલું ના જીગાભાઈ અહીં કંઈક બોલો ને કાંઈ નહીં બોલે આ બધા ફોનમાં ઘૂસી જાય એટલે જમ્પ છું 5 મિનિટ સમય એમ કે અને આ ધવલભાઈ આપણે અમારા બ્લોગમાં જોતા તો છો વિડીયામાં ઓ બહુ ઝૂમ થઈ ગયું નાની દુનિયામાં નાનું જ નામ છે કેમ કે જે મોટું નામ થતા વાર લાગશે આપણે તો મોટું નામ થોડું કરવાનું છે આપણે તો અમે ઉતરી ગયા છવી આ બસમાંથી સીધા જોવો તો અમે વર્તેજ આવી ગયા છવી તો આમથી અમારે વડોદરા જવાનું છે કેમ કે આપણે વર્તેજ તો ઉતરવાનું હતું હવે વડોદરા જવાનું છે વાહનમાં હવે આપણે હુકામ જવાનું છે અમને આગળ કેવી તો આપણને રિક્ષા એક મળી ગઈ છે તો હવે હાલો એ આપણે ફટફટિયામાં બેસી જાઓ ફટફટિયા હા અડધા આઈન પર બેસી જાઓ આખી રિક્ષા મેં રોકી નાખી છે આખી બુક ચલી આવી છે કે દેખાડ હવે ભાડું કેટલું છે ને ખબર કેટલા ઓહો 20 માં અહીંયા આવ્યા 15 ના લેવાના એટલે અમે થોડાક લુખ્ખા થઈ ગયા જો કાકડી આમાં દાણા દાળ બસ દાણા દાળ ખાધી હતી રેપિયો આનો વહી ગયો બે કેમ આવ્યા એક આયા નાખી હતી બસમાં દાણા દાળ ખાધી હતી બસમાં ના નખાય એવું નહોતું બારી ખુલતી નહોતી એસી વાળી કચરો ન કરાય અત્યારે અમે કચરો નાખી દીધો છે હા વયાવો ઘરના છોકરા છે આગળ વિચાર એક વયાવો ને એક છોકરો અહીં વયાવો ન કર આમ જો ઉભા રહો પાછળ વયા અમે જઈશું ઘરની રિક્ષા છે હા હવન રાખેલો છે આપણે મારા કુટુંબમાં છે એક ત્યાં રહેશે ને એનો હવન છે એટલે વાસ્તુ નવચંડી હા વાસ્તુ શેનું ઘર બનાવ્યું હા નવું ઘર બનાવ્યું આપણે ટૂંકમાં જમવા જવાનું છે ને હા જમવા કેરીનો રસ જમવા જવાનું છે એમ કે છે ભાઈઓ અમે પહોંચી ગયા છીએ અડધે રસ્તે પહોંચ્યા છીએ તો હવે મને લાગે છે કે અહીંયા ચાર અહીંયા બેઠા છે ચાર તો ડ્રાઈવર છે ચાર ડ્રાઈવર છે ચાર કેમ આગે તો રેડી છે બાકી હવે બોલું કરે માતાજી તમારું શું કેવું છે ગાડી દે તો અડધે પહોંચી ગયા છે કરણભાઈ તમારું અડધે પહોંચી ગયા છે આપણે કેટલું આગળ છે તો અમે તો બધા ઉતરી ગયા છીએ રિક્ષામાં તો કેમેરો સાફ કરી નાખું તો હવે એમની રિક્ષામાંથી ઉતરી ગયા છવી બધા આવવાના જગ્યાએ આવી ગયા છે કાકાના ઘરે બધા બેઠા છે મારે દાદા થાય છે કાકા નથી થતા તો તું શું લે કેસો કાકા ભૂલાઈ ગયું હું બોલવાનું આ બધા જો ને દાંત કાઢ્યા કરે પછી મને ભૂલાઈ જાય છે બોલે તારું શું કેવું છે અવાજ આવે છે મારો અવાજ આવે કે ન આવે મને ખબર નહીં અવાજ નથી આવતો કાંઈ શા મજા આવે છે ને એક આ મિલન મેં શા નથી લીધી હું કઈ શા પીતો નથી ચા પીવો તો કે ચા પીવી જ છે જીવનમાં ચા નહીં તો મજા ન આવે આ મોટા ભાઈ અમારા ચા પીવી જરૂરી છે બાકી ચા વગર ખોટું પાલટી બેઠી છે તાજી તક્કા મોટા કાકા છે હા ટ્રાફિક પોલીસમાં છે હા મઠો ખાવા આવ્યા છે આ બધા મટકો ખાવા આવ્યા છે આ બે મસ્ત કુલર ચાલુ કરીને બેઠી ગયા છે બધાના મોઢા દેખાડ આને લઈ જાય ખાસ આ એનું હાહરિયું છે આ વાંદરી પાનું ગમે ના બોલા કે આ એનું હાહરિયું છે
આ ભાઈ અમારા ભાઈ વાંદરી ભાનો ગમે ના ફિટ થઈ જાય જ્યાં મઠ્ઠો હોય ના પેલા હોય તમારે કઈ બોલવાનું છે? મારા વકીલ સાહેબ છે એડવોકેટ સાહેબ છે કે એડવોકેટ સાહેબ આને હસ્તકે આવે બધા આની હસ્તકે બધા અમારા જાદુ જમવાનું આની હસ્તક જ હોય છે ગમે ના ઓળખાય અમારે એડવોકેટ છે અને આ ડિસ્ટાફ ના માણસ છે ફોરેસ્ટના સાહેબ બેઠા છે અત્યારે હાલની અંદર ભાઈ આપણે અને તબલાનું વારો હાલે છે જે કોઈને ઓર્ડર દેવો હોય તો કહેજો ભાઈ. તો હવે આપણે બંગલો જોવા જાવી છે અંદર આપણે આમ જો આપણે અંદર જાવી હાલો જવું હોય તો અહીં જો હજી હવન ચાલુ છે અહીં પૂરું નથી હવે આપણે ઉપર જોતા હોય કેવું છે. અહીંયા હવન ચાલુ હતો અહીંયા હવન ચાલુ હતો હે હા ચાલુ હતો લાગ મને નથી ખબર હાલે ઉપર જોવા દો. અમે ઉપર જઈએ છીએ જો અમારું દાદાના કેટલા વાળા બધા છે હા અમે કેવું છે અહીં? હા અહીંયા પણ હવે નહોતો એ આ શું છે? આ સ્ટોર રૂમ છે બહુ મોટું નથી નાનું જ છે અહીંયા અંદર ત્યાં ગ્લાસ એટલે એક નંબર છે આ. એક નંબરનું છે સંડાસ બાથરૂમ પણ દેખાય રહોડું બતાવી તમને હવે વારી છે રસોડા એટલે આ ગોજા તમારે રાંધવાનું છે તો રહોડું કેમ બતાવો? આ રહોડું છે જોવો તમે એક નંબર છે ને. હવે ગેલેરીમાં બતાવી ગેલેરી કેવી છે આપણે ઉપરથી નજારો દેખાડીએ છીએ એટલે અહીં પાણી છે તમે જોઈ જો. શકો છો ઉપરથી કેવું દેખાય છે અહીં બધે પછી આની પણ ઉપર એક માળ છે ત્યાં પણ જવાનું છે આપણે કાંઈ જોલો ધવલો કઈ ગયો પીઝા મને ગઈ હવે મિત્રો આપણે ચોખા મારે જઈએ છીએ આ ઘર થોડું બહુ મોટું છે હાલે આગળ આગળ હાલો અમે રાખ. થાકી ગયો આ. હવે આપણે ત્રીજા હાવ સત ઉપર જવાના છે. તાબુ એક ઓય, નંબરનું છે આ- મિત્રો. તાબામાં આ કાંઈ ઘટે એમ છે નહીં. હા અહીંયા અવાજ નથી આવતો બોલાય હવે તમે વિચારો નજારો જોઈ જમાડવાળો અહીંયા છે તમે જોવો એનું ઘર ઓલી એટલે બાજુ. બોલાતા રમકડું લેવું હોય તો ના ના રમકડા મારો ફોન પડી જશે ને તો કાંઈ નહીં વધે આમાં આ બધા અમારા સબસ્ક્રાઈબર છે અમારી છે સારું છે ને. અહીંયા વાયર બધા ખુલ્લા છે હો, જોઈજે અહીં સોલાટ છે જો અહીંયા બધે વાડિયું છે આમ જો એટલે હેઠો ઉતરે ઝંડો ખોડ્યો જો અહીં ગારાથી આ થોડો કાડો થઈ ગયો અને સીધો થઈ બીજો ગયો. સીધો કરો અત્યારે અમે જો બહાર આવી ગયા છે ગોરદાદા બોલ કરે છે એટલે અમે અમારો ભાઈ મોટો આવી ગયો છે હા. અમારો ભાઈ મોટો કહે છે આના ફોટા પાડવા છે શું છે બોલ તો ખરી આવો છો આને લઈ જ તે બ્લોગ આવે તો ખરી જ તે ને શરમાઈ છે થોડોક છોકરો શર્મા છે હજી પહેલી વાર બ્લોગ માં આવે છે હા એટલે તારે કઈ કહેવાનું છે? ના ના આજ કાંઈ નથી કેવું. આજે નથી કહેવાનું. હા વાસ્તુ છે એટલે અમે આવ્યા છે બંગલાનું હા એટલે અમે જમવા આવ્યા છે મઠ્ઠો ખાવા મઠ્ઠો મઠો ખાવા તને ખબર છે અમને કોઈ નથી ખબર હું છે. અમારો મોટ ભાઈ કહે છે ખબર જ નથી મેં મઠો નથી સાઈઝ છે એ મને ખબર મેં સાઈઝ જોઈ લીધી છે હા તું જો તો તમે જે કરે તું એટલે મઠ્ઠો ખાવા એ આપણે સમાજનો એક બ્લોગ ઉતારવાનો છે હા એ તે દિવસે હો આપણે વાસણ લઈને આવી તો બોલો કામ રજા કરવી રાખવી એ બધું ભલે. ભલે એ તો blog બે ઉતરી દિવસ જશે. રજા રાખી દેવાની એના પણ આપણે ઉતારવાનું હાલો એ બ્લોગ આપણે આવશે હો ને એમ એમ બે દિવસની રજા હું રાખવાનો છું આપણે મને કહેજે તું તારે એક એમ તારા કોક આમ ફોનમાં ને એક support મારા વાળું હોય ને તો ફોનમાં. મજા આવે blog Support full એમ. આમ જો બધાને લઈ જાઓ. કમાતા બ્લોગ વાળો એમ. સીધો કેમેરો સામો આમ કરી નાખો બોલ એ હાલો આમ જ કરવાનું એટલે બધા છે ને આ ભાઈ શરમાઈ બધાને જાય લઈ ત્યાં બોલવું હોય તો લેવાનું. બોલી જાય આવડતું હોય તો ભાઈ એમ કર્યું એટલે બ્લોગ સારો ઉતરી જાય ખાનાને તડકો લાગે ફોટો પડે કાનાને થોડોક ફોટો પાડી વાલે કા ઊભું રહેવાનું છે કાઈ મેં ફોટો મને હમ. ફોટા પાડો મૂકી જ નથી. હરખા હો હરખા પોઝમાં આનો ફોટો પાડવાનો છે આપણે આ જો વિડીયો ઉતરે છે ને આમાં તું સ્ક્રીનશોટ પાડી લેજે ને તો ઓલું મંદિર દેખાય આપણે નૈનકોર આપણે ફોટા પાડવા જવાનું છે હાલો આપણે ના મંદિર જાય છે વજન before and ઘટાડો હોય after તો મારે જાવું જોઈશે તો ને, ઓલો વજન મારે ઓલો વધારવા. પરીક્ષિત છે ને આ બોલાવવો પડશે એવું લાગે વજન વધારવા તો મારે જાવું પડશે એવું લાગે છે વધારવા જ ઘટાડવાનું હતું આમાં શું છે કાંઈ છે જ નહીં. વધારે બે થાય છે તમારે વજન ઘટાડો હોય તો વધારો હોય તો નૈનકોર પહોંચી જવાનું છે જો મંદિરનો દરવાજો દેખાવ હા ધજા તો આવી ગયા છે ભઈ હાલે લોકેશન સારું છે અહીંયા કોઈ ફોટા પાડ્યા હતા આપણે અહીંયા પેલા આપણે આવ્યા ત્યારે આવું નહોતું કા મંદિર દેખાય. આ પછી બનેલું છે તો આ બાકડા હતા જ નહોતા આ નહોતું આ કાંઈ આ કાંઈ નહોતું આ બધું બ્લોક ખાલી બ્લોક જ હતા બ્લોક પછી
બાકડા મૂકી દીધા છે બોલદેવભાઈ સોલંકીની ગ્રાન્ટમાંથી. હા ઠીક. હા ઓલા 3 આવે છે એને લઈ લો. ઓલા તને જે વાહે વાય હું કંઈક વાતો કરતા કરતા આવે છે એટલે વાલ નથી ને હું ખોટો દાયિત્વ ફરાવે તો તાલ પડી ગઈ છે કે તો હાલે બેઠ મેકઅપ વાળાને બોલો. તો કેવી સ્ટોરી મૂકે આ ઘડિયાળ મારી છો પછી શરૂ થાય હા. છે તારી તું છે. કે આમ નામ ધૂળ ખાય છે ને અહીંયા લઈને વી આવ્યો પાછો હા એ શરૂ તો છે હો. હું હા આને કેમેરામાં જવાની જરૂર છે બસ આંખો ખુલ્લી રાખ. આ કામ ખુલ્લી રાખ ચશ્મા પહેલે એટલે આ ગોળી ન મારે ચશ્મામાં કોઈ ચશ્મા ન લાવ્યો આખો રે કેવો પડ્યો જો મિત્રો ગુણિયાન ફોનમાં ફોટો. થાય છે એ ફોલા ગુણિયાન ફોનમાં પેલો થાય અહીંયા ઊભો. ક્યાં પીળો પીળો કાંઈ નથી હો એક નંબર આમ જો પછી એડિટ હવન પૂરો થઈ ગયો આ બધા હવનમાં બેઠા હતા તમને કેવું લાગ્યું હવનમાં સારું લાગ્યું ઉપર તમને શું જાણવા મળ્યું અને બધું જાણવા મળ્યું શું જાણવા પેલા લૂચવા દે પડશે અલે રોમિતભાઈ બીજી વખત મળ્યા આપણે અમે યાદ જરીક મહેમાન ગતિ કરવા એવું છે જો સોડા એકલા એકલા પીએ ભાઈ આ શું બોલી ગયો છે જો આપણને ખબર પડી ગઈ છે જયદીપભાઈ તમારે લીધા આને 5 રૂપિયા ના જમા સોડાના ભાવ જો સોડાના ભાવ વધી ગયા છે એટલે તારે વધુ દેવાના અમારા આ ભાઈને શોખ જ નહીં ફોટા પાડવાનો કેમ કે એ રીલ જોયા રાખે ફોન આવી ગયો છે અહીં સામું જોવો તો એ દાંત કે નહીં કરીને શરમાઈ ગયો છોકરો એને કઈ ફોટાનો શોખ નહીં આ શોખ વાળા છે એ બધા અહીંના છે હાલો પડી ગયા હોય તો કયો ને બાકી છે પાછા ફોટા ચાલો પડાવવાનો સાંડલો ઘુસાઈ ગયો છે માઇન્ડ પૂછ્યો કહી આયા એવું છે કે સુરતમાં દોસ્તારે દે ને ફોટા પાડવા રાખી દે ને આયા ભાઈઓ હખણા નથી રહેતા બધે ફોટા પાડવા રાખી દે એટલે બ્લોગ ઉતરે છે તને બતાવતું નથી હે ગોંડા સુરતમાં બોલે ગોંડા ગાંડા બદલે ગોંડા ગોંડા બોલે ગાંડા મને હું ગવાય તો એને નથી ખબર સુરત ઓકિસા ને શું કે ઓછીકુ ઓકિસુ આમ જો સમકે જા તું બીજા કપડા પહેરતા પછી બીજો ફોટો પાડો એક ને એક કપડામાં કેટલા ફોટા થઈ જાય ખબર નથી પડતી હે? ઓલો છોકરો રિહાઈ ગયો ફોટો ન પાડી દીધો આમ જો તો આ ડાયલ તોડે છે એ તોડમાં આપણું નથી હજે બધાને મન નથી ભર્યું આમ જો આમ નામ બધા એક ને એક લોકેશનમાં જ પાડે બધા ગાંડા છે હાલો ટોપી પહેરવી છે હા લાય હાલે પહેરતો એટલે એ તાર માથું મોટું છે ટોપી નાની પેઢી ટોપી નાની છે માથું મોટું હવે રાખ હવે ટોપી એની દઈ દીધી એ જીતી પેક વાત કહું તું હું તો સઈસમાં કાઢીને હો ને કે તો કરી તો સપનું તારે આસુ ન આવે નું હાચો દાવે સાચું નહીં આમ ઓલું બ્લડમાં આવે વિડીયો કે બ્લડમાં થઈ જાય એવી રીતે સપનું આવે હે? ઝાંખું આવે જો ઝાંખું આવે એટલે આ સઈસમાં છે ને રાતે પહેરી રાખે એમ ને તો રાતે પાછા ના રાતે સપનામાં છે ને એ ચશ્મા વિસારીને પહેલે ચશ્મા મેં પહેર્યા છે એટલે થોડુંક બ્લડ ન આવે એટલે આમ રિયલ જ બતાય ક્વોલિટી કા કેટલા નંબરના છે 4 નંબર અને આ ધવલને પૂછ લે ધવલ તાર કેટલા નંબરના ચશ્મા સપલા નહીં એ પ્રાઇવેટ વસ્તુ એ ના કહેવાય જો તો આયા કહી દીધું અહીંયા 4 નંબરના છે કે ને આમાં પછી જો કેમ કે એ છે બાટલીના છે એટલે બહુ મોંઘા છે અમારા પારસભાઈ મને એક એવો પાડી દેજો રમેશ આમ આવ્યા એ આવી જા આપણો પહેલાનો છે કારીગર કામ કરી છે આપણામાં વિડીયામાં એટલે તમારે થોડુંક કમિશન મળી જશે ઓ પારસ તમને થોડુંક કમિશન મળી જશે નીચે જો ને એટલે બધું હેઠે જોવાનું કીધું તો આમ છે આજ પહેલી વખત ફોટો પાડે છે ફોન જ નથી બતાડતો એના કરે એવો ફોન છે ને એટલે હાલ તેથી આપણે ઓલા સ્ટીલ ગાર્ડનમાં ગેધર ઓલા એટલે એવું કર્યું હવે જો જીગન પોસ્ટ આવડી ગયું બરોબર ઓય આ હું મોઢું આમ હા. એટલું તને મારી જિંદગીમાં ધૂળ પડી ને તારી મારી બેની હું શીખવાડવાનું મરી જવાનું છું તને ટોપી મેં પહેલી બધા થાકી ગયા છે ફોટા પાડી ફોટા પાડીને થાકી ગયા ધરવી દીધા 150 ફોટા પાડી દીધા હશે તો હજી ધરાતા નથી જોવા આમ જો દેખાય તો હજી ધરાતા નથી એમાં અમારા સુરતના મહેમાન હાવ નથી ધરાતા સુરતના મહેમાન રોમી તમારો ભાઈ મોટો જોડ્યો આપણે જમવાનું લઈ લીધું છે જો આવું બધું છે આ લઈ બોલા જો રસ કેવો છે આ બધા પહેલેથી આવી છે હજી તો મને ગોઠવું છો કા છે તો બધા અહીંયા આવી
હાલો હું ખાઈ લઉં. તો અમે હવે જમીન આવી ગયા છે અમારા અડ્ડે. જો બધા અહીંયા બેસી જશે બે અહીંયા બધા 5 રસના વાટકા પી ગયા ને 10 ગ્લાસ છાશના પી ગયા છે એટલે અહીં બેહવા આવી ગયા હવે. હવે એટલે અમને એમ લાગ્યું સોડા પીવા જાય પણ હવે સોડાની જગ્યા એટલી નથી રહી ક્યાં એટલે નગર તો તાર અમે સોડા જ પીવા જતા હોય ખાઈને સ્પોન્સર થઈ જાય તો હજી હાલી જાય પાછું. થોડુંક આમ હાલવી આમ ગોળ ગોળ ફેરવી તો અમને થોડી જગ્યા થઈ જાય. કારણ કે રસ એટલો પી લીધો કે સોડાના પૈસા નથી ખિસ્સામાં એટલે બેસતો. એટલે એમાં તે કા પૈસા દીધા તે 5 વાટકા રસ પીધા તો એટલે મેં તો એક જ પીધો છે. મેં બે જ પીધા. બે મેં તો પીધો જ નહીં. છાશ જ પીધી. 2 વાટકા જ તે મેં તો. બાકી કેમ કે દાળ ભાત ખાધા. કેમ કે હજી તો કેરી નથી આવી ને રસ આવી ગયો એટલે કઈ મજા આવી નહીં. સ્વાદ થોડોક અલગ ઓલો મેંગો સોડા જેવો હતો. નહીં માઝા જેવો. આ જો સારો તો કેવી નો રહે. હે સારો હતો તને સારો લાગ્યો? સારો તો હતો ને. કેવો લાગ્યો? માઝા જેવો. કોને વિડીયો બોલ તો હું છે બોલ. આને વિડિયો બનાવતા નથી આવડતું એમ કહે છે આ ભાઈ. આ તો તું બનાવ્યા લે લે હું કઈ વિડીયો બનાવું? ઘડી કે મેંગો માંજા મેંગો બધું એક જ ન થાય. હવે આપણે ઘડીક બેસી પછી આપણે નીકળવાનું જ છે ને? નહીં હવે કેમ જ આવું? હવે રિક્ષા બંધાવવાની છે. હા તો હવે રિક્ષા સીધી ઘરે જ પોકશે. બેકારો ન કરતા તડકો બોલ છે બરોબર છે. પરસેવો વળી ગયો. એક મેમ્બર વધી ગયો છે. હા નો આપણે અહીંથી ન જવાય. તો હવે આપણે સીધા સિહોરત ઉતરવાના છે. હાલો ઉતરો એ. તો અમે સોડા પીવા આવી આવ્યા છે. આ જો અડધો ગ્લાસ પી ગયો હજી તમારે આવી નથી. તાર સોડા નથી પીવી હે કરણ? આવે છે જે બને છે અહીંયા આવો જો હાલો. આ અડધો પી ગયો. પૂરી થઈ ગઈ પૂરી થઈ ગઈ. આ કાંઈક લીધું હતું કેસરી ઓરેન્જ ઓરેન્જ હજી ઓલું પીન કેનન રસ પીન હજી આવ્યો છે અને તોય ઓરેન્જ પીવે છે. હજી કેટલા બાકી 1 2 3 પરીક્ષિત ને તો પેલા જોવે કેમ કે ઓલો રસ હજી હજમ નહોતો થયો એને. કા નહોતો છો ને તો બોલી નથી એક તો હવે હજમ કરે છે ઈ. જો હવે આને ગ્લાસ આવી ગયો છે. ઓલા ભોલા જેવું કરીને એકલી જંજીરા ધવલ ઓલા ભોલા જેમ ઓલા જંજીરા યાદ આવ્યું એમ કરતો લે પી લે લાવો પૈસા. હવે બધા ઘરે જ આવી છે. હાલે હાલો જવું નથી. તડકો એટલો છે એટલે પીવી પડી કેમ કે જંજીરાત પીધી બધાય. તો ગાઈઝ આમ ઘરે પહોંચી જશે અને બધા ઘરે પહોંચતા ત્યાં આરામ કરવા માંડ્યા છે. અને એટલે ખબર છે તને નહીં લો બધા ફોન રીલ્સ જોવે છે. જો આ તે આ બાડો તું એ જો આનો ફોન તો બતાય તારા જમાનાનો. ઓહો ઓપ્પો તારા પપ્પાનો ફોન છે મને ખબર છે. આખો આ બધાને રીલ જોવાનો ટાઈમ મળે પણ રીલ બનાવવાની કેવી ને તો ટાઈમ નથી મળતો એટલે આમ ટાઈમ કઢાવે છે. તો તમને કાંઈ નહીં બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળવી આપણે બીજા બ્લોગમાં. તો હાલો મળવી બાય.